હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા સ્વાદિષ્ટ અને મજેદાર મકાઈના દાણાનું શાક। તો એની માટે મેં અહીંયા કિલો મકાઈ લીધી છે અને પહેલેથી જ પાણી ગરમ મૂકી દીધું હતું। હવે એમાં આપણે ટુકડા કરીને એડ કરી દઈશું મકાઈ, અને બાફતી વખતે જ આપણે એને મકાઈના ભાગનું મીઠું એડ કરી દઈશું। મેં અહીંયા એક આખી ચમચી અને અડધી ચમચી મીઠું એડ કર્યું છે। સાથે સાથે એક ચમચી હળદર નાખી અને આપણે હવે કુકરનું ઢાંકણ વાળીને મકાઈને બફાવા દઈશું। હવે મકાઈ બફાય ત્યાં સુધી ગ્રેવી બનાવી લઈએ। તો એની માટે અહીંયા એક મોટી ચમચી તેલ અને એક નાની ચમચી ઘી લઈશું। હવે જીરું એડ કરીશું। જીરું તતડવા લાગે એટલે એમાં હિંગ એડ કરીશું। સાથે સાથે આપણે કડી પત્તા એડ કરીશું। અહીંયા કડી પત્તાને જીરું ને બધું તતડવા લાગે ત્યારે આપણે એક ચમચી જેટલું લસણ અને લીલા મરચાં એડ કરીશું। બરાબર મિક્સ કરી લઈશું। સાથે સાથે નાના 2 આદુના ટુકડા એડ કરીશું। હવે બરાબર બધું મિક્સ થઈ જાય એટલે આપણે મીડિયમ સાઈઝમાં સમારેલી ડુંગળી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે એક તમાલપત્ર, એક તજ, લવિંગ અને એક સૂકું લાલ મરચું નાનું એડ કરીશું અને ડુંગળીને સતળવા દઈશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય। જો મિત્રો તમે આવી રીતે ગ્રેવી બનાવશો તો તમારી ગ્રેવીને પાક ચડતા પણ બિલકુલ વાર નહીં લાગે અને એનો ટેસ્ટ બહુ જ સારું આવશે। હવે આપણે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એમાં ટામેટા એડ કરી દઈશું। હવે બરાબર મિક્સ કરી અને એને સીજવા દઈશું। તો બરાબર જોઈ શકો છો કે સીજી ગયું છે। હવે ગેસ બંધ કરીને એને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય ત્યારે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। હવે જોઈ શકો છો કે આપણે મકાઈના દાણા પણ બફાઈ ગયા છે તો આપણે એના દાણા નીકાળી લઈશું। હવે ફરી એ જ કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ જીરું એડ કરીશું। હવે ફરી કડી પત્તા એડ કરીશું અને હિંગ એડ કરીશું 1 ચમચી। હવે આપણે જે ગ્રેવી બનાવી છે એ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ થઈ જાય પછી અત્યારે જેનો આપણે મસાલો પણ એડ કરી દઈશું। 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર। અહીંયા તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા કરી શકો છો, પણ મેં અહીંયા કોઈ જ બહારના ગરમ મસાલાનો યુઝ કર્યો નથી। બરાબર મિક્સ કરી લઈશું। હવે અહીંયા આપણે ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીશું કેમ કે આપણે દાણા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે। હવે બરાબર મિક્સ કરીને 1 વાટકી જેટલું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરીને ઢાંકીને આપણે એને ચડવા દઈશું। 1 થી 2 મિનિટ જેવું એને ચડવા દઈશું। આમાં ગ્રેવી ચડતા બહુ વાર લાગતો નથી કેમ કે આપણે પહેલાં જ ડુંગળી અને ટામેટાં શેકીને લીધા છે અને આ ગ્રેવી તમે કોઈ પણ શાકમાં યુઝ કરી શકો છો। હવે 2 મિનિટ પછી જોઈ શકો છો કે આપણે ગ્રેવી ઘટ થઈ ચૂકી છે। હવે આપણે જે મકાઈના દાણા કાઢીને રાખ્યા હતા એ એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। ઓપ્શન છે, તમે ના એડ કરો હોય તો પણ ચાલે।
અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. અને મેં અહીંયા અમેરિકન મકાઈનો યુઝ કર્યો છે, તો આનું શાક બહુ સારું લાગે છે. દેશી મકાઈનું શાક સારું બનતું નથી. હવે ઢાંકીને 1 મિનિટ સુધી એને ચડવા દઈશું. હવે 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણે મકાઈનું શાક બનીને એકદમ તૈયાર છે અને એકદમ હોટલ જેવો ટેસ્ટ આવે છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આપણે ઉપરથી કોથમીર એડ કરી લઈશું. તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.